નામ છે આરજે ક્ષિતિજ. દિલ કી બાત દિલ સે બાત. આજે દિલની વાતો કરવાના છીએ વિથ નન અધર દેન ડોક્ટર નીરવ ભાલાણી, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ડિરેક્ટર એટ રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ. જ્યારે દિલની વાત આવે ત્યારે સૌથી પહેલા કોઈ સુંદરી યાદ આવે, એટલે મારે સરને પહેલો સવાલ પૂછવો છે, હુ ઇઝ યોર ફેવરેટ એક્ટ્રેસ? My favorite actress is Katrina Kaif. એક મારી પાસે સલમાન ભાઈનો નંબર છે, ડાયરેક્ટ વિકી ભાઈનો જ છે ડાયરેક્ટ. બટ જોક્સ અસાઇડ સર, વેન વી ટોક અબાઉટ હાર્ટ, આ ઇશ્યુઝ હવે એવું કહેવાય છે કે યંગર જનરેશનમાં પણ દેખાઈ રહ્યા છે. પહેલા હાર્ટ એટેક એટલે 60 વર્ષ પછી આવે. ઇઝ ઇટ ટ્રુ કે યંગર જનરેશનમાં કાર્ડિયક ઇશ્યુઝ વધી રહ્યા છે? It's definitely true. લાસ્ટ ડેકેડ, એટલે અમે ભણતા હતા, પ્રેક્ટિસ ચાલુ કરીને હવે લાસ્ટ ડેકેડમાં ધ નંબર ઓફ પીપલ હેવિંગ યંગ હાર્ટ એટેક એ ડ્રાસ્ટિકલી, એટલે આમ મલ્ટિપલ ફોલ્ડ્સમાં વધી રહ્યું છે. બુક પિક્ચર ડેફિનેશનની વાત કરીએ તો યંગ હાર્ટ એટેક ઇઝ એનીથિંગ લેસ દેન 45 years of age. એટલે 45 વર્ષથી નીચે હાર્ટ એટેક આવે તો એને યંગ એમઆઈ કહેવાય, અને એના કારણો જે 60 વર્ષે આવે એનાથી અલગ હોય. રાઈટ. સો સ્ટેટિસ્ટિકલી જોઈએ તો સ્ટડી વાઇઝ જોઈએ તો કોમનેસ્ટ રીઝન ધેટ ઇઝ બીન ફાઉન્ડ ઇઝ સ્મોકિંગ. Our younger generation is smoking a lot, અને એના લીધે યંગ હાર્ટ એટેક્સ આવી રહ્યા છે. There are multiple factors. Genetics is one of them. કેમ કે જેનેટિકલી જો આપણું લોહી જાડું થવાનું હોય તો યંગર એજમાં થઈ શકે, પણ one of the important reason is smoking. I think if you have heard that with a cigarette in my hand I felt like a man, but in the end it is like with a cigarette in my hand I felt like a dead man. So that is it. સર, આ સ્મોકિંગની વાત કરી એટલે there is one thing that I want to pinpoint. ઘણા બધા હું પાર્ટીઝમાં કે મિત્રો સાથે I have seen a lot of people doing hookah, અને એનું એ લોકો એવું જસ્ટિફિકેશન આપે છે કે આ તો હાર્મફુલ નથી, આ તો ફ્લેવર્ડ છે, આ તો સરસ. ઇઝ ઇટ રિયલી હાર્મલેસ? નિકોટિન ઇન એની ફોર્મ ઇઝ હાર્મફુલ. પછી તમે કેટલું એને ફિલ્ટર કરો છો. Okay. How much you filter it. If you see BD, then cigarettes, then cigars, Right. you have a hookah. So depending on the percentage of nicotine going in, depending on the amount of filtration, because it is not only nicotine. If you see cigarette માં 20 different elements આવે છે, ટાર ને ઘણું બધું, there are 20 different elements coming in, અને તમે એમાં ફિલ્ટર્સ મૂકો છો. તો એ ફિલ્ટર કેટલું ફિલ્ટર કરે છે એટલું એની effectiveness to harm you goes down. But if it is Okay. harmless, absolutely no, it is not harmless. So nothing is harmless when it comes to smoke, and be very careful. સર, યંગેસ્ટ તમે કોઈ પેશન્ટને ટ્રીટ કર્યા હોય એમની એજ શું હતી? જસ્ટ ફોર ક્યુરિયોસિટી આઈ વોન્ટ ટુ નો. See, normally my youngest patient was 15 years, then 18 years, અને જેમાં મેં એન્જિયોપ્લાસ્ટી youngest કરી હોય that is 25 years. 25 વર્ષનો છોકરો હતો, હેવી સ્મોકર. એના પપ્પા એવું કહે કે લાઇટર જ નથી વાપરતો, આમ એક પતે એટલે આમ Oh God. કરે. So that was my youngest patient. We didn't have put a stent. So when we talk about cardiac પેલું હાર્ટ અટેક જેને કહેવાય, તો મેં એવું વાંચ્યું છે કે એના જે સાઇન્સ હોય કે તમને અહીંયા દુખવા માંગે, જોમાં કદાચ કંઈક પેઇન થાય, કોલ્ડ સ્વેટ તમને થાય, પણ આ જે કાર્ડિયક ઇશ્યુઝ છે એના કોઈ સિમ્પટમ્સ હોય, અર્લી સાઇન્સ હોય? એટલે પ્રી મોનિટરિંગ સાઇન્સ કે તમને પહેલેથી ખબર પડે કે હા. ઓકે. સી, હાર્ટના જે હાર્ટ અટેક જે છે એ આઈ વુડ ક્લાસિફાઈડ કે એક અક્યુટ હોય. અક્યુટ એટલે શું કે ઘણા કેસીસ આપણે સાંભળ્યા કે કાલ રાત્રે મળ્યા હતા ને એકદમ જ જતા રહ્યા. ઘણા કેસીસમાં ડ્રાઈવ કરતા કરતા હાઈવે પર કંઈક થઈ જાય, તમારે કોઈ બીજી સિટીમાં અંદર જતા રહેવું પડે. સો ધોઝ આર ફ્યુ કેસીસ. સમટાઈમ્સ યુ ડોન્ટ હેવ એની સિમ્પટમ્સ. અગેન એક પર્ટિક્યુલર સબસેટ છે ડાયાબિટીક પીપલ. એ લોકોને પેઇનને મહેસૂસ કરવાની ક્ષમતા બહુ ઓછી હોય, એટલે એવા ડાયાબિટીક લોકોમાં સાયલેન્ટ હાર્ટ એટેક આવી શકે. પણ આ જે છે આ વર્ગ છે બહુ નાનો છે. મોર દેન 70% ઓફ પીપલ વુડ હેવ સમ સિમ્પટમ્સ. મહિના પહેલા, 2 મહિના, 6 મહિના પહેલા તમને કંઈક હાર્ટે એક સિગ્નલ આપી હશે, બોડી એક સિગ્નલ આપી હશે, પણ અવર ઇન્ડિયન કલ્ચર ઇઝ હેલ્થ લાસ્ટ, એટલે આપણે એને ઇગ્નોર કરીએ, અને ઇગ્નોર કરીએ એટલે પછી એક દિવસ પછી લાઈવ અંબાની જેમ દોડવું પડે. સો વેન યુ ટોક અબાઉટ ધીસ પ્રી મોનિટરિંગ સિમ્પટમ, ધ કોમનેસ્ટ વન ઇઝ એક્ઝર્શનલ સિમ્પટમ્સ. એટલે ચાલતી વખતે શ્વાસ ચડવું, જ્યારે પણ હું દાદર ચડું છું ત્યારે છાતી ભારે લાગવું, ધબકારા વધી જવા. એક એક્ઝામ્પલ લઈએ કે એક અંકલ દરરોજ ગાર્ડનના 3 રાઉન્ડ, કમાટીબાગના 3 કે 2 રાઉન્ડ મારે છે, બરાબર, પણ આજે એમને થયું કે 1.5 રાઉન્ડ પછી કે આજે હું થોડો થાક્યો છું અને મને હાફ કે હેવીનેસ લાગે છે, લેટ મી સિટ ડાઉન. હી સિટ્સ ડાઉન, હી ઇઝ ફાઇન, હી ગોઝ હોમ. નેક્સ્ટ ડે મોર્નિંગ થી શું કરશે? 1.5 રાઉન્ડે પતાવી દેશે. એ 2 રાઉન્ડ નહીં ચેલેન્જ કરે, એટલે બોડી ડાઉન કરવા લાગશે. બોડીની હાર્ટની રિક્વાયરમેન્ટ ડાઉન થશે. હી ફીલ્સ ધેટ ઇઝ ઓકે, બટ એકચ્યુઅલી ધ ડિઝીઝ ઇઝ પ્રોગ્રેસિંગ. હૃદયની નળીનું ચોકઅપ 50% થી 70% થી 80% થી 90% તરફ અંદર વધી રહ્યું છે.
આ જે ધબકારા વધવાની તમે વાત કરો છો કે આજે અર્લી સિમ્ટમ્સની તમે વાત કરો છો, એવું જ્યારે ફીલ થાય કે આજે મને થોડી હાફ વધારે ચડી રહી છે, that I am feeling a little uneasy, what should I do? સી ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેવું છે કે whenever it comes to us or near dear ones, આપણે સૌથી ખરાબ જ વિચારીએ. આજે મારા છોકરાને બાઇક અપાવી, 17 વર્ષનો છોકરો છે, મને એક્સિડન્ટ કરી દેશે, હાર્લે ડેવિડસન નહીં અપાવી કે રોયલ એનફિલ્ડ નહીં અપાવી, એના કરતાં પેલી સ્કૂટી અપાવી દે, ઠોકશે તોય વાંધો. વાય ડુ વી થિંક ધ બેડેસ્ટ? એટલે આપણે શું વિચારીએ કે હું કઈને બતાવીશ તો મને મોટું બતાવશે, એટલે આપણે એને ઇગ્નોર કરીએ. દેર આર અધર રીઝન્સ ઓલ્સો. ગભરામણ થવું, બેચેની થવું, ઇટ કેન બી એઝ સિમ્પલ એઝ ગેસ, ઇટ કેન બી એઝ સિમ્પલ એઝ અહીંયા તકલીફ થવાનું, બીજું એઝ સિમ્પલ એઝ મસ્ક્યુલર પેન. પણ એક ગંભીર કારણ પણ હોઈ શકે હાર્ટ. સો વાય નોટ શો ઇટ ટુ યોર ડોક્ટર. અમેરિકન કાર્ડિયોલોજી એસોસિએશન જે છે, અમારા વર્લ્ડ બોડીનું ટોપમોસ્ટ એસોસિએશન, અમેરિકન ACC કહેવાય, અમેરિકન કાર્ડિયોલોજી એસોસિએશન, એ લોકોનો એક લાઈન છે કે whenever you have a cardiac symptom, within 10 minutes 10 મિનિટની અંદર પહેલો ECG થવો જોઈએ. and if the ECG is normal, then you are free. Okay. આપણે ત્યાં શું થાય કે સૌથી પહેલા ઈનો આવે, પછી એસિડિટીની દવા, હવામાન હરડે આવે. એ બધું ના થાય એટલે એક ડોક્ટરને ત્યાં કે મને આ ગેસનું ઇન્જેક્શન આપી દે, એ પણ આપી દે. ઇફ યુ ડોન્ટ બિલીવ કે હું એન્જિયોપ્લાસ્ટી, મારી કેથલેબ જે છે એ સવારે 9 વાગ્યાથી ચાલુ કરી દે, હું 9 થી 5 માં કદાચ કોઈ પણ કેસ ના કરું, એવો દિવસ ભગવાન કરે નથી આવ્યો હજી સુધી, પણ ના કરું, પણ રાત્રે તો કરું જ. બીકોઝ આ જે માણસને બપોરે ઈનો પીધો છે, સાંજે એના જનરલ પ્રેક્ટિશનર પાસે ઇન્જેક્શન મુકાયો છે, નથી મટ્યું, 10 વાગે કોમ્પ્લિકેટ થઈને ઇમરજન્સીમાં આવે છે, તો એ જ માણસ બપોરે 2 વાગે આવી ગયા હોય કેમ ના આવી શકે? આ એક બહુ કોમન ઇશ્યુ છે કે આપણે એને અંડર ધ કાર્પેટ કે આ તો ઠીક છે, સારું થઈ જશે, સારું. અને એમાં એક આમાં હું પણ આવું છું કે મને પણ એવું બીક લાગે કે સારું જઈશું તો શું થશે, બટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ ગેટ ઇટ ચેક્ડ. દેટ ઇઝ વોટ આઈ ફીલ. એટલે there is એક વર્ગ કહેવાય છે ડોક્ટરો, if you remember, if you recall, it's known as family physicians, family doctor. આઈ ડોન્ટ સે કે તમને આવું કંઈ પણ થાય તો તમે ઇન્સ્ટિટ્યૂટમાં જતા રહો, મોટી મોટી હોસ્પિટલમાં જતા રહો. ફેમિલી ડોક્ટર એટલે શું કે આપણે ફેમિલી છે, ફેમિલી તો કોઈના માટે ખરાબ ના વિચારે, રાઈટ? સો ગો ટુ યોર ફેમિલી ડોક્ટર. If he says it is okay, then it's okay. Then it's okay. But if he says something is to done, don't take a second opinion. 20 વર્ષથી તમે તમારા ફેમિલી ડોક્ટર સાથે ટચમાં છો, દર વખતે એમે જે કીધું છે ફોલો કર્યું છે, પણ હવે તમને જ્યારે કીધું કે આવું છે, અરે યાર આવું તો ના હોય. એક જે તમે વાત કરી ને, એમાં વધુ એક વસ્તુમાં આપણે કાચા પડીએ છીએ ઇન્ડિયન્સ એસ્પેશિયલી, રૂટીન હેલ્થ ચેકઅપ. તો એટ વોટ એજ શુડ વી સ્ટાર્ટ અને કેટલા ઇન્ટરવલ પર કરાવવા જોઈએ? એજ નોર્મલી એવું કહેવાય કે અપ ટુ ધ એજ ઓફ 40 મોસ્ટ ઓફ અસ આર પ્રોટેક્ટેડ. ઓકે. ફિમેલ્સ પર્ટિક્યુલરલી બીકોઝ દે આર ઇન્ટુ મેન્સ્ટ્રુએશન્સ અને ઇસ્ટ્રોજન, એટલે નોર્મલી વી એડવાઇઝ કે એટ ધ એજ ઓફ 40. વચમાં એક કેમ્પેન પણ હતું, એટ 40th બર્થડે પર હસબન્ડ એના વાઇફને અને વાઇફ એના હસબન્ડને એક હેલ્થ ચેકઅપ ગિફ્ટ કરે. 40th બર્થડે, 40 બર્થડે બેશ ઇઝ વેરી કોમન. બેચલર પાર્ટી, not yet 40. સો એક કેમ્પેન એવું હતું કે યુ ડુ ધેટ ઇઝ યોર ફન, બટ એટ 40 યુ શુડ ગિફ્ટ યોર સ્પાઉસ one health checkup. Okay. That health checkup should include some basic test. એટલે હવે તો કેવું છે કે માર્કેટમાં ઘણા ફેન્સી હેલ્થ ચેકઅપ્સ આવી ગયા છે, એક પર એક ફ્રી આવે છે. સો યુ ડોન્ટ નીડ ઇટ, 3000 માં 75 ટેસ્ટ. પણ 75 ટેસ્ટ મને ઘણા પેશન્ટ મારી પાસે ચોપડો આવીને મૂકી દે, સાહેબ આ કરાવી નાખ્યું, તમે હવે જોઈ લો. અરે પણ કેમ? જરૂર નથી. અને તમે જોશો ને, ફની પાર્ટ ઇઝ કે ફિમેલમાં પણ ટેસ્ટોસ્ટેરોન કરી નાખે છે. યુ ચેક આઉટ ધ લિસ્ટ ઓફ ધ 75 ટેસ્ટ. એટલે ફિમેલ આમ મૂકે છોકરો કે ચેક કરો ને, ટેસ્ટોસ્ટેરોન કેમ કરાય? સો બેઝિક ટેસ્ટ શુડ બી ડન. અને એમાં કોમન ધ થિંગ ધેટ આઈ વોન્ટ ઇઝ એકો, એટલે હાર્ટની સોનોગ્રાફી, જેમાં આપણને હાર્ટનું પમ્પિંગ ખબર પડે, હાર્ટમાં જે 4 વાલ્વ હોય, 2 લેફ્ટ 2 રાઈટ, એ કેવા છે. એન્ડ TMT મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ આપણે ડિઝીઝને અર્લી ફેઝમાં પકડવું છે. એટલે યુ હેવ ટુ સ્ટ્રેસ યોર હાર્ટ. કે બેઠા બેઠા કરેલો ECG, સુડાઈને આરામથી કરેલો ECG મેં મિસ ઇટ. વેન યુ સ્ટ્રેસ, એટલે પટ્ટા પર જ્યારે TMT પર જ્યારે તમે દોડો, દર 3 મિનિટ એનો સ્પીડ અને સ્લોપ વધે, એટલે યુ આર પુટિંગ અ સ્ટ્રેસ ઓન યોર હાર્ટ. એન્ડ ઇફ ધેટ TMT ઇઝ નેગેટિવ, then I would say that 5 years સુધી you may not do any further tests. Okay. And if you are a diabetic, તો પછી every 3 years, દર 3 વર્ષે આ વસ્તુ કરવાની. Of course during that health checkup તમારે અમુક રૂટીન બ્લડ ટેસ્ટ, એટલે કે ડાયાબિટીસ છે કે નહીં, કોલેસ્ટ્રોલ છે કે નહીં, એ બધું તો આવી જાય. બટ ધીસ TMT ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ ધ એજ ઓફ 40.
ઓકે સોરી Sure, please. અનધર એક સબસ્ટ્રેટ છે કે જેને યંગ એમઆઈ એટલે કે જેના ફેમિલી હિસ્ટ્રીમાં છે કે ફાધરને બ્રધરને કઝિનને મધર સાઈડ નહીં ફાધર સાઈડ કઝિનને યંગ હાર્ટ એટેક આવ્યો છે તો એને 35 પણ આ કરાવવું જોઈએ. એમઆઈ એટલે મેડિકલ ઇન્વેસ્ટિગેશન. સોરી એમઆઈ એટલે હાર્ટ એટેક, વેરી સોરી, એમઆઈ એટલે ટેકનિક મેડિકલ ટર્મ છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. ઓકે નહીં ખબર પડે એટલે આપણે હાર્ટ એટેક. યંગ એટલે જેના ફેમિલીમાં યંગ હાર્ટ એટેક આવ્યો છે એને 35 પણ કરાવી શકાય. સો આર યુ સેઇંગ કે કાર્ડિયક ઇશ્યુઝ હેરિડિટરી હોઈ શકે? Cardiac issues definitely have Varsagat is one of the factors. So if my father, my uncle, there is a family history, my chance of having a heart attack is much more than you whose father, uncle, brother does not have. So to that matter, diabetes, hypertension, like BP, heart no problem, they are all hereditary. Oh. They all have hereditary element. અને એના પર આપણે એક સબસ્ટ્રેટ છે એટલે પેલું શું કે આગ છે એના પર આપણે સ્મોકિંગ નું ઘી નાખ્યું, એના પર આપણે બેડ ફૂડ હેબિટ્સ નું ઘી નાખ્યું, એના પર આપણે વજન ઓબેસિટી 100-150 કિલો વજનનું ઘી નાખ્યું એટલે ઓકે તમે હમણાં આપણે જે મેડિકલ ટેસ્ટની વાત કરતા હતા એમાં આ બધા બ્લડ રિપોર્ટ્સ આપણે બધા કરાવતા જ હોઈએ છીએ ઘણીવાર કોઈ કંઈ થયું હોય ને પછી એમાં પેલું કોલેસ્ટ્રોલ આવે, LDL ને HDL ને TGL ને એવું બધું આવતું હોય છે. નાઉ હવે છે ને બધા પોતે પણ ડોક્ટર બન્યા છે કારણ કે ગૂગલ બાબા કી જય એટલે સૌથી પહેલા ચેક કરે તો એમાં ચેક કરાવવા મેં પણ ચેક કર્યું છે એટલે ખબર પડે ઘણીવાર એવું કે ના ના અરે કોલેસ્ટ્રોલ કશું હાઈ હોતું નથી. ઘણા તમે યુટ્યુબ પર વિડીયોઝ જુઓ તો કોઈ એવું કે ખાલી આમ ફૂંક મારો એટલે તમારું બ્લડ પ્રેશર જતું રહેશે. રિયલી દેર આર વિડીયોઝ પછી કે છે કે આ કોલેસ્ટ્રોલ તો હાઈ છે જ નહીં, આ લો જ. એટલે સો વોટ ટુ બિલીવ? સી ઇન અ વે એજ્યુકેશન અબાઉટ યોર હાર્ટ ઇઝ ગુડ. એટલે અથવા એક બીજું પણ કેમ્પેન હતું નો યોર નંબર. આપણે સિમ્પલ છે કે મારે આજે એક ટીવી ખરીદવું છે ઘરે તો હું રિસર્ચ કરીશ, રાઈટ? LED, ફ્લેટ સ્ક્રીન, પ્લાઝમા, કઈ કંપનીનું છે, કઈ કંપનીનું, રાઈટ? તો વાય નોટ વિથ યોર હાર્ટ, વાય નોટ વિથ યોર બોડી એલિમેન્ટ્સ? ફોર એક્ઝામ્પલ યુ શુડ નો યોર 3 numbers. વોટ ઇઝ અ નોર્મલ બ્લડ પ્રેશર? ઘણીવાર એવું કે છે 50 તો આટલું હોય ના. ઇફ યુ સી નોર્મલ બ્લડ પ્રેશર ઇઝ લેસ ધેન 130/80. It is allowed up to 140/90, but 140 ની ઉપર પછી 80 વર્ષના કાકા હોય કે 18 વર્ષનો છોકરો હોય is high. Abnormal, Is okay. high. So know your blood pressure number, know your numbers. Second is sugar. Fasting sugar, ભૂખા પેટનું sugar less than 126 is non-diabetic normal. HbA1c less than 6 is non-diabetic normal. એટલે ડાયાબિટીસ માટે આપણે આ બે ટેસ્ટ. એવી રીતે કોલેસ્ટ્રોલ આમ બ્રોડલી સ્પીકિંગ બે ટાઈપના હોય. એક ગુડ કોલેસ્ટ્રોલ જે હાર્ટને અટેકથી બચાવે, મોર ધ બેટર, અને 3 બેડ કોલેસ્ટ્રોલ જે હાર્ટને અટેક તરફ લઈ જાય. અચ્છા. So good cholesterol is HDL. HDL should be more than 40. Ideally more than 40. પણ ઓકે જેનેટિકલી આપણે એશિયન્સ અને સ્પેશિયલી ઇન્ડિયન્સમાં એ ઓછું હોય છે. ઓકે જેટલું હાઈ HDL, ફોર એક્ઝામ્પલ ઇટલીમાં એક પર્ટિક્યુલર જગ્યા છે ત્યાં HDL જે મેં કીધું 40 ઉપર જોઈએ, એ લોકોના 70-80, ત્યાં દરેક ફેમિલીમાં બધા 90 વર્ષની ઉપર. ઇટ ઇઝ નોન એઝ કોલેસ્ટ્રોલ ઓફ લોન્જિટિવિટી. ઓકે પછી એવી રીતે 3 ખરાબ કોલેસ્ટ્રોલ. સો HDL should be more than 40. total cholesterol should be less than 200. ઓકે triglyceride should be less than 150. અને LDL જે ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય should be less than 130. અને જો રિસ્ક ફેક્ટર હોય તો less than 100. આ ડિક્ટમ છે, આ ગૂગલ પર મળશે અને these are standard guidelines. પછી ગૂગલમાં કોઈ બાબાજી એવું કે ના આવું છે તો that is એ ગૂગલની વાત નથી કરતો. ધેટ્સ ટ્રુ. અચ્છા, આ ગૂગલ કે યુટ્યુબ કે વોટેવર ઇન્ટરનેટની સાથે સાથે હવે એક બીજી વસ્તુ એડ થઈ છે, એ છે વોચિસ અને એપ્સ. નાઉ દેર આર અ લોટ ઓફ એપ્સ કે જે તમને ડાયટિંગ ટિપ્સ આપે, લાઇફસ્ટાઇલ ટિપ્સ આપે કે તમે આવું કરો તમારું વજન ઘટશે. વોચિસમાં બધા અલગ અલગ પેલા આટલા સ્ટેપ્સ થયા તમારા, અત્યારે તમારો હાર્ટ રેટ. આ રિલાયબલ કેટલું છે? See, I would say that you should not over-rely on anything more. These are all good gadgets. જે તમને મોટિવેટ કરી શકે, નંબર 1. જે તમને ગોલ સેટ કરવા માટે મદદ કરી શકે. રાઈટ. But you cannot become 100% dependent on them. I'll give you one example. With your pedometer on, you start in your car from here and go to Ahmedabad. Your pedometer will show you 800 steps because it is also looking at the location. Okay. It is not only your with my pedometer on, I'll just sit down over here and just I'll do this. તો પણ My pedometer will
show me. So we have to understand કે એ આપણને હેલ્પ કરવા છે. Okay. It is not અને હવે શું છે કે we are over dependent on it. That should be avoided. Number 1. Number 2, એક નવું ફીચર આવ્યું છે Apple Watch માં ECG. હા, એ હમણાંની લેટેસ્ટ માં I would thank Apple કેમ કે એના લીધે મારા બહુ કન્સલ્ટેશન્સ અને મારા બહુ ECG વધી ગયા છે. એ શું કરે કે તમને વોર્નિંગ આપે કે ભાઈ પ્રોબ્લેમ છે, તમે ભાગો. હા, એટલે એ આવે. બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ જે ECG છે ને ઇઝ અ વન લીડ ECG. નોર્મલી આપણું જે ECG હોય ને અહીંયા તમને બધી જગ્યાએ બધા લગાવે, અહીંયા લગાવે. એટલે નોર્મલ ECG ને શું કહેવાય મેડિકલ ભાષામાં 12 લીડ ECG, 12 લીડ નું ECG. વી આર ટ્રાઇંગ ટુ સી ધ હાર્ટ ફ્રોમ 12 ડિફરન્ટ એંગલ્સ. સાદી ભાષામાં. નાઉ ધીસ ઇઝ અ વન લીડ ECG. હા, એ તો અહીંયા જ છે ખાલી. હા, એટલે યુ કેનોટ ઓવર રિલાય ઓન ઇટ. ઇટ ઇઝ અ ગુડ માર્કર કે અમુક લોકોને જેના ધબકારા વધી જતા હોય, જેના ધબકારા અનિયમિત થતા, એને સિગ્નલ આપીને તમે દોડો. પણ એકદમ હેલ્ધી માણસ છે. કમાટી બાગથી આઈ ટુ પીપલ રનિંગ. નીરવભાઈ જલ્દી પહોંચો હોસ્પિટલ, હું આવું છું. મેં કીધું ભાઈ 7:30 વાગ્યા છે, હું કઈ પહોંચું હોસ્પિટલ? અરે હું ગાર્ડનથી આવું છું. Because his watch said he was walking. Yeah. His watch said something abnormal, go to the doctor. So that Apple is giving me revenues. And again I'm coming to the point that technology is good, but you should use it judiciously. You should not over rely on it. અને આજકાલ તો બહુ જ બધી અલગ અલગ કંપનીઝની વોચેસ આવે છે, બહુ જ બધા એપ્સ આવતા હોય છે. સો યુઝ ધેમ, પણ સ્માર્ટ વોચને સ્માર્ટલી યુઝ કરો. એમાં મેઇન સ્માર્ટનેસ ત્યાં છે, તમારે યુઝ કરવાની છે. સો નાઉ વેન વી ટોક અબાઉટ, તમે આ વોકિંગની વાત કરી, હવે ફિટનેસમાં પણ બહુ બધા અલગ અલગ ફેડ્સ આવે છે કે અલગ અલગ વસ્તુઓ. ઘણા લોકો ઝુમ્બા કરતા હોય છે, ઘણા લોકો વેઇટ ટ્રેનિંગ કરતા હોય છે, ઘણા લોકો સ્પોર્ટ્સ રમતા હોય છે, ઘણા લોકો ચાલવા જતા હોય છે, સ્વિમિંગ કરવા જતા હોય છે. Is there any fitness routine which is very good for the heart? See, I'll tell you. હાર્ટ માટે આપણે કહીએ કાર્ડિયો કરીએ છીએ. હા. અને બીજું એક છે વેઇટ લિફ્ટિંગ કરીએ Yes. છીએ. એક્સરસાઇઝીસ બ્રોડલી આપણે બે રીતે કહેવાય, આઇસોટોનિક, આઇસોમેટ્રિક. Okay. સાયન્સમાં આઇસોટોનિક, આઇસોમેટ્રિક બે ટાઈપની એક્સરસાઇઝ હોય. એટલે જે બોડી બિલ્ડિંગ છે ઇઝ ફોર યોર શોખ. તમારે જે બોડી બિલ્ડિંગ, કાર્ડિયો માટે વોટ યુ નીડ ટુ ડુ ઇઝ યુ ટુ સ્ટ્રેસ યોર હાર્ટ. નોર્મલી એક ફોર્મ્યુલા છે 220 minus your age. So let us say I am 40. So 220 minus 40 is 180. 180 નું 80%. એટલે let us say another 40 down. એટલે 140. હું કોઈ પણ એક્ટિવિટી કરું, મને જે ગમે છે. I swim, I cycle, I jog, I walk, I do Zumba. 140 મારી હાર્ટ રેટ, ટાર્ગેટ હાર્ટ રેટ હું 140 અચીવ કરું. According to my age. That is cardio. On a regular basis. Okay. That is cardio. પછી તમારા શોખ પ્રમાણે you can cycle, you can jog, you can walk, you can swim, you can do Zumba, you can do sports like badminton, tennis, Table tennis, whatever. tennis, I'm not cricket, talking about bodybuilding. Bodybuilding is for your body sculpting. Body sculpting. Bodybuilding is for your fat loss. કાર્ડિયોની વાત કરીએ તો ઇટ ઇઝ અબાઉટ યોર હાર્ટ, જેની આપણે હાર્ટ રેટ વધારી, થોડા સમયે આપણે એની હાર્ટ રેટ વધારીએ, પછી એને નોર્મલ લાવીએ, હાર્ટ રેટ વધારીએ, એને નોર્મલ લાવીએ. એટલે આપણે એને ચેલેન્જ કરીએ છીએ રિપીટેડલી, અને ધેટ ઇમ્પ્રુવ્સ ઇટ્સ હેલ્થ. બીકોઝ જ્યારે આપણે હાર્ટ રેટ વધારીએ ત્યારે એને લોહી વધારે જાય. તો પેલી ફોર્મ્યુલા ફરીથી કરો ને તમે. 220 માઇનસ એજ, વોટ એવર ધ એજ. એટલે મારી 21 વર્ષની છે, તો રાઉન્ડ ફિગર 20 રાખીએ, બરાબર. એટલે 220 minus 20. So it is 200. 200. Okay. એનો 70 to 80% you should achieve. Then you have done a good cardio. એટલે 160, બાપરે. Okay. Then you have done a good cardio. Okay. And that I would advocate minimum 5 days a week. Ideally all 7 fair enough. પણ પછી આજે મેં કરી નાખ્યું 1.5 કલાક, પછી આરામ. કાલે કઈ નહીં. હા, એવું નહીં. એવું નહીં. It has to be continuous efforts. So now comes the most important and the interesting question of this entire interview. Diet. કારણ કે ગુજરાતીઓ અને ભારતીયોને આ બાબતમાં કંઈ કહેવાનું હોતું નથી. એટલે થેપલાય ખાતા હોય ને તો ચીઝ છીણીને જ જોઈએ, એમને ના ચાલે, મજા ના આવે. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ડાયટ ફોર અ હેલ્ધી હાર્ટ? Diet is very important. But as I said, કેમ કે ઘણા મને એવું કહે છે, સાહેબ પેલો તો ખાયા જ કરે છે, એને કશું નથી થતું. હા. એટલે there are people. So as I said, એક સબસ્ટ્રેટ છે, એમાં પછી આપણે ઘી નાખ્યા કરે એટલું આગ. હા, એ ઇન્ડિવિજ્યુઅલ છે. તો જ્યારે આપણે ડાયટની, હું કોઈ પણ પેશન્ટને કે કોઈની પણ સાથે વાત કરું, પેલો તો આવું કરે છે. હા. એટલે it becomes very difficult to explain diet. But yes, we all know at the back of our mind કે diet is very important. ડાયટમાં
બે વસ્તુ હોય. વન ઇઝ ટોટલ કેલરીઝ, હમ. અને એ કેલરીઝ તમે કયા પોર્શનમાં, કેટલું ફેટ, કેટલું પ્રોટીન, તમે કેવી રીતે એને કાર્બોહાઈડ્રેટ્સ એવી રીતે ડિવાઈડ કરો છો. મોટા મોટી આપણે વાત કરીએ ઓવરઓલ ગ્રોસલી, તો વોટ આઈ એડવાઇઝ મોસ્ટ ઓફ ધેમ ઇઝ ટુ કટ ડાઉન અ બિટ ઓન ફેટ, ઇન્ક્રીઝ ઇટ ધ પ્રોટીન્સ, ગો ગુડ ઓન નટ્સ. એટલે સાદી ભાષામાં વાત કરીએ તો રૂટીન જે આપણે ખાઈએ છીએ ગુજરાતીઓ, દે આર નોટ, ઇટ્સ નોટ વેરી બેડ. આપણે પેલું દાળ ભાત રોટલી શાક, હા, that you can have. ઘી ઇઝ ગુડ, એટલે રોટી પર ઘી લગાવી શકાય, પણ પછી ઘી હા પાડીએ એટલે ચમચીમાં 3 ખીચડીમાં 3 તો એનું ચમચી મતલબ નાખો is wrong. So ghee is good. Then there are certain types of oils. Oils માં olive is the best, but it is more of a salad oil. એટલે Right. આપણે normally સબ્જી રોટીમાં એ olive taste જ ના ના. આવે. So sunflower, rice bran, corn oil, મકાઈનું તેલ, they are better than કપાસ્યું. They are better Okay. than સિંગ તેલ. ઓકે. But that does not mean કે સિંગ તેલનું 1 ચમચી નાખો તો પેલી 3 ચમચી નાખી શકો. Quantity is always important. આમાં પાછું હવે તો પેલું કચ્ચી ઘાણીનું ને પેલા ડબલ ફિલ્ટર્ડ ને બધું એવું બધું આવે આવે છે. તો એ But બધું still, સરખું જ? no, એમાં છે ને બેઝિકલી મુફા અને પૂફા કન્ટેન્ટ હોય, which is Okay. more technical. Okay. Oils માં શું હોય, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. Okay. એટલે એનો રેશિયો પરથી એ કેટલું ખરાબ થાય. અને વન મોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હું બધાને કહેવા માંગુ છું, એક which we all know છે મે બી, એક હોય છે દરેક ઓઇલનું એક બોઇલિંગ પોઈન્ટ હોય. હા. દરેક ઓઇલનું એક બોઇલિંગ પોઈન્ટ હોય. એટલે આપણે એ બોઇલિંગ પોઈન્ટ અચીવ થાય ને એના પછી એનો કલર ચેન્જ થાય, બ્લેકિશ કે એવું થવા લાગે. અને એ જ્યારે બોઇલિંગ પોઈન્ટ અચીવ થયા પછી એમાં કંઈ પણ તમે તળો ઇઝ મોર હાર્મફુલ. એટલે આપણે જ્યારે એવું કહીએ કે ફરસાણ ઘરે બનેલો આપણને ખબર છે કે આપણા ચોખ્ખા તેલમાં છે. ફરસાણ આપણે બહારથી લાવીએ તો એ જૂના તેલમાં તળેલું હોય, બોઇલિંગ પોઈન્ટ અચીવ થયેલા તેલમાં તળેલું હોય, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ હાર્મ યુ. ભાઈ પહેલો ખાંડનો હોય તો લો, બટ હાઉ ડુ વી અશ્યોર? વી નેવર નો. એટલે અને આપણું ભજીયા કે સમોસા ખાતા તો થોડી કેવી રીતે ખબર પડે કે આ બોઇલિંગ પોઈન્ટ વાળું તેલ છે કે આપણને તો પેલું સમોસા Then there are certain good foods. There are certain good foods like અળસી, flax seeds. Flax seeds Yeah, are અળસી. very, હા, flax seeds હા. are very good. એટલે દરેક ઘરમાં મુખવાસ તરીકે વાપરવો જ જોઈએ. I advocate flax seeds. Number 2 is green tea is good. જરૂરી નથી કે આપણે ડીપ લાવીએ, આપણે એક નાનું પ્લાન્ટ વાવી દઈએ અને એક પીસ દરેક આપણે ચામાં નાખી દઈએ તો પણ ચાલે. એવું કરાય? કરાય. ઓકે. Number 3 is બદામ and અખરોટ. કાજુ થોડા ઓછા. ઓકે. But not એવું નહીં કે ના લેવાય, પણ બદામ and અખરોટ is also Better very compared to- good. Yeah. So these are the things, and then of course there is green salads and fruits. હા, એ તો છે જ. એ Green તો salads and fruits. પણ આ નોર્મલી મારા પણ કારમાં 4 બદામ 1-2 પીસ અખરોટ હોય અને ગ્રીન ટી આવે. So these are good foods. હા, એટલે તમે બદામ રાખો, અમે સિંગદાણા રાખીશું. બરાબર? તો ભાઈ જેવું જેનું પોસાય, બરાબર? પણ આ ગ્રીન ટી થી વજન ઘટે 100% તમે ઉપર પહાડ પર જઈને તોડીને આવો ને તો ઘરે બેઠા બેઠા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેન ઇન લવ ફોર અ હેલ્ધી હાર્ટ? Absolutely. ઓકે. ઇમોશન્સ, ફિઝિકલ, મેન્ટલ સ્ટ્રેસ, એ એક જાતનો હાર્ટ એટેક માટેનું રિસ્ક ફેક્ટર છે. મેડિકલ ભાષામાં અમે કહીએ પર્સનાલિટી એ, ટાઈપ એ પર્સનાલિટી જેની હોય, જેનું કન્ટિન્યુઅસલી સ્ટ્રેસમાં હોય, બાજુના ઘરમાં આગ લાગી હોય તો મને ટેન્શન લાગે મને શું થશે. હા, હા. એવા ઘણા લોકો હોય છે. ટ્રાફિક જામમાં ફસાય તો પીપ પીપ અને રેડ લાઇટ છે, નથી હલવાનો. Right. કમ ઓન, ગીવ ઇટ Break. રિલેક્સ કર. Yeah. એટલે when you are in love you are mentally very calm. Okay. આપણે કેમ કહીએ કે યોગા helps, so because you are going towards a spiritual calmness. પણ પછી લવમાં જો ઝઘડા થાય, ગર્લફ્રેન્ડ સાથે ઝઘડા થાય તો પછી it can again be a type A matter. Right. બરાબર છે. એટલે આઈ વોન્ટ ટુ કોન્સ્ટન્ટલી રિમેન ઇન લવ. ઓફર ઓપન છે અને જેટલા લોકોને આવવું હોય દિલ કા દરવાજા ખુલ્લા હે. ઓકે. હવે હું થોડા ટેકનિકલ મુદ્દા પર આવી જાઉં. જ્યારે કાર્ડિયો ઇશ્યુઝની વાત કરતા હોય ત્યારે મેં આ શબ્દો બે સાંભળ્યા છે કે કોઈ કહે છે બાયપાસ કરાવ્યું, કોઈ કહે છે એન્જિયોપ્લાસ્ટી કરાવ્યું, કોઈ કહે છે સ્ટેન્ટ મુકાવ્યું. આ બધામાં આ બધું સેમ છે કે ડિફરન્ટ છે? શું છે આ? ઓકે, બેઝિક થી વાત કરીએ તો હાર્ટ છે ઇઝ અ પંપ. બરાબર. એ દર મિનિટે લગભગ 5 લીટર, દર સેકન્ડે 5 લીટર બ્લડ બહાર બોડીમાં ફેંકી આવે. Okay. અને જન્મથી લઈને મરણ મૃત્યુ સુધી સુધી. નો સન્ડે ઓફ. રાઈટ. સો હાર્ટને પોતાને પણ એનર્જી જોઈએ, એને પણ બ્લડ જોઈએ. એ જે હાર્ટને જે બ્લડ આપે એ 3 કોરોનરી આર્ટરીઝ કહેવાય. 3 કોરોનરી આર્ટરીઝ, 2 લેફ્ટ સાઈડ હોય અને એક રાઈટ સાઈડ હોય. આ 3 આર્ટરીઝ હાર્ટને બ્લડ આપે. હવે કોઈ પણ કારણ, ઉંમર, બીપી, ડાયાબિટીસ, ધેન વ્યસન, દારૂ, તમાકુ, સિગરેટ,
કોલેસ્ટ્રોલ, માનસિક તણાવ એટલે ટાઈપ A પર્સનાલિટી Stress. ઓર ફેમિલી હિસ્ટ્રી, વારસાગત, કોઈ પણ કારણવશ જો એ નળીમાં બ્લોકેજ આવે તો હાર્ટને લોહી મળે નહીં. અને હાર્ટને લોહી ના મળે એટલે આપણે દુખાવો, ગભરામણ એવી રીતે થાય. સો એવું થાય એટલે આપણે ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર મે બી ECG, એકો, TMT વોટએવર અમુક ટેસ્ટ કરીને કહે કે એન્જિયોગ્રાફી કરવાની છે. એન્જિયોગ્રાફી એટલે એક 3 નળીની તપાસ. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોસિજર જે ખાલી 5 થી 10 મિનિટનું કામ છે. જેવી રીતે આમ બોટલ ચડાવવા અહીંયા સોય મૂકીએ એવી રીતે એક આટલો ભાગ લોકલ એનેસ્થેશિયા, કોઈ બેભાન નહીં, કોઈ ચીરો નહીં, આટલો ભાગ લોકલ એનેસ્થેશિયા કરીને અહીંયા એક સોય મૂકીએ, આમાંથી આપણે ડાઈ નાખીએ અને બહારથી એક મોટા એક્સરે મશીન જેને મેડિકલ ભાષામાં કેથ લેબ કહેવાય એમાં એક્સરે પાડીએ. જો એ ડાઈ જે આપણે ડાઈ નાખીએ છીએ એ જો કોરોનરી આર્ટરીમાં છેક સુધી આવી ગઈ તો ક્લિયર, પણ જો વચમાં અટકી તો બ્લોક. હવે બ્લોક 70% થી ઓછો હોય, 70% લુમેન એટલે લેટ અસ સે કે 100% ઓપન છે, બરાબર, આ 50% ડાઉન, આ 70%. તો જો 70% થી ઓછો બ્લોક હોય તો દવાથી જ ચલાવવાનું છે. એટલે અમુક મેડિસિન આવે છે એસ્પ્રિન, નામ સાંભળ્યું? યા લોહી પતલું થવાની દવા, કોલેસ્ટ્રોલ એટલે આ ચરબીના ગઠ્ઠા વધે નહીં એની દવા. 70% થી ઓછું હોય તો દવા. પણ 85% થી ઉપર હોય, 85% થી ઉપર હોય, એક આર્ટરીમાં હોય કે બે આર્ટરીમાં હોય તો પછી આપણે એને બલૂનથી ઓપન કરી શકીએ કે દવાથી આ વસ્તુ ઘટે નહીં. પણ જો 3 આર્ટરીઝમાં હોય, 3 આર્ટરીઝમાં હોય, લાંબા બ્લોક્સ હોય તો પછી બાયપાસ ઇઝ બેટર. ઓકે, રાઈટ. હવે આપણે જે વાત કરીએ કે એન્જિયોપ્લાસ્ટી, તો એન્જિયોપ્લાસ્ટી કેવી રીતે થાય? સૌથી પહેલા આપણે એમાંથી એક વાયર ઉતારીએ, વાળ જેટલો પતલો હોય, 0.0014 ઇંચનો એનો પેલું હોય, ઇટ ગોઝ ઇન, અને પછી આપણે એનાથી બલૂન કરીએ. એટલે બલૂન કરો તો આર્ટરી તો ઇલાસ્ટિક છે એટલે ખેંચો એટલે ખુલી ગઈ. બરાબર, આર્ટરી ખુલી ગઈ એટલે ફ્લો ચાલુ, પેશન્ટ હેપી. પણ આર્ટરીને છોડી દે, ઇલાસ્ટિક છોડી દઈએ તો પાછી બંધ થઈ જાય. બંધ ના થાય એટલે ત્યાં એક બોલપેનની જાળી જેવી સ્પ્રિંગ મૂકીએ જેને મેડિકલ ભાષામાં સ્ટેન્ટ કહેવાય. ઓકે, સો એ સ્ટેન્ટ ઇઝ અ મેટલ સપોર્ટ. એ મેટલ ત્યાં મૂકી દીધો એટલે પેલું બંધ થાય નહીં, બ્લડ ચાલુ, પેશન્ટ રિકવર્સ. ધીસ ઇઝ નોન એઝ એન્જિયોપ્લાસ્ટી. આ ક્યારે કરાય? જ્યારે એક કે બે નળીમાં હોય, બ્લોકેજીસ સ્મોલ હોય. કેમ કે એક ડિસએડવાન્ટેજ છે. સ્ટેન્ટનો એડવાન્ટેજ શું છે કે એક મેટલનો સપોર્ટ મળ્યો, પણ સ્ટેન્ટનો પ્રોબ્લેમ શું છે? ઇટ ઇઝ અ ફોરેન બોડી. બહારથી એક વસ્તુ અંદર ગઈ એટલે બોડી એની સાથે એડજસ્ટ થવું પડે. ફોર એક્ઝામ્પલ મને સોનું પહેરું છું તો મને થોડું ઇરિટેટ, માય સ્કિન ઇઝ નોટ, ઇટ્સ એલર્જીક. એટલે એ મેટલ જો મારી બોડીને સેટ ના થાય તો એ જ જગ્યાએ ફરી બ્લોકેજ આવી શકે, મને ફરી અટેક આવી શકે. એટલે જ્યારે લાંબા બ્લોક્સ હોય, મલ્ટિપલ સ્ટેન્ટ્સ નાખવાના હોય, 5-6 જગ્યાએ બ્લોકેજીસ હોય તો 5 સ્ટેન્ટ નાખવા કરતા બાયપાસ ઇઝ બેટર. બીકોઝ બાયપાસમાં આપણે પગની જ એક નસ લેવાની છે. બાયપાસ એટલે શું? અત્યારે આપણે વરસાદમાં એમાં તો આપણે બરોડામાં ઘણું જોયું છે, બ્રિજ બને છે એટલે ઘણું જોયું છે, ડાયવર્ઝન. આપણો મેઇન રસ્તો બગડી ગયો છે એટલે આપણે એક નવો રસ્તો લીધો અને એને સારા પોઈન્ટ થી બીજા સારા પોઈન્ટ સુધી જોડી દીધો. સો ધેટ ઇઝ બાયપાસ. ઓકે, અને નવો રસ્તો આપણે પગેથી, હાથેથી અને અંદરની એક નસમાં, બીકોઝ એ આપણી પોતાની નસ છે એટલે એમાં રિજેક્શનનો કોઈ સવાલ નથી. પણ એની સામે બાયપાસનો એક ડિસએડવાન્ટેજ, ઇટ્સ અ મેજર સર્જરી. ઓકે, 3.5 કલાકની સર્જરી થાય, યુ કટ ઓપન. બસ. એટલે અમુક પેશન્ટ જે લોકો બહુ એલ્ડરલી હોય, જે લોકોને અટેક આવ્યા પછી હૃદય નબળું પડી ગયું હોય, એ લોકોમાં એ રિસ્કી થઈ જાય. સો બોથ ધ ઓપ્શન્સ, આપણે જ્યારે પણ આપણી પાસે બે ઓપ્શન હોય ત્યારે આપણે શું કરીએ? એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ. એટલે એક સારા કાર્ડિયોલોજિસ્ટ સાથે તમારે બંનેના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ સમજી અને વિચારીને ડિસિઝન લેવાનું. સર, જે તમે બ્લોકેજીસની વાત કરો છો, એ બ્લોકેજીસને હટાવવા માટે કોઈ કુદરતી રસ્તો નથી કે જે ડાયટમાંથી કે એનાથી આવી શકે? આઈ ડોન્ટ નો ઇફ આઈ કેન શો યુ મેડિકલી. આર્ટરી જે હોય ને, આર્ટરીમાં 3 લેયર હોય. એટલે પહેલું એક સર્કલ જે હોય એને ઇન્ટીમા કહેવાય. પછી જે વચમાં એક સર્કલ હોય એટલે આપણે એનો કટ સેક્શન કરીએ તો મીડિયા કહેવાય. અને પછી જે ત્રીજું હોય ને એડવેન્ટિશિયા કહેવાય. બ્લોક જે છે ને એ વચમાં બને, બે લેયરની વચ્ચે. બરાબર. એટલે જે બ્લોક બની ગયો છે એને ઓછું કરવા માટે કશું હોતું. એટલે હું તમને એક્ઝામ્પલ આપું કે પેલું વોશ બેસિન, સિંક પેલી જામ થઈ ગઈ હોય તો આપણે ઉપરથી પેલું પાવડર નાખીએ તો બધું ઓગળીને નીકળી જાય, એવું એગ્રીડ. એ શું છે? એ લ્યુમેનમાં કામ કરે. એ તમારા સિંકના લ્યુમન. પણ હું કહું કે તમારા બે જે પાઇપનું પ્લાસ્ટિક છે એના બે લેયરની વચ્ચે ફસાઈ ગયું છે તો નીકળે? ના નીકળે. એટલે એવા અમુક બ્લોક હોય કે જેમાં લોહીનો ગઠ્ઠો જામ્યો હોય તો એને આપણે થ્રોમ્બોલિસિસ કહેવાય. એવું દવા આવે છે થ્રોમ્બોલિસિસ. થ્રોમ્બોલિસિસ કરીએ એટલે લોહી પતલું થવાની હેવી ઇન્જેક્શન આપે તો એ ગઠ્ઠો ઓગળીને આગળ જતો રહે. પણ જો બ્લોક હોય, બ્લોક ઇઝ ડિફરન્ટ. એક છે લોહીનો ગઠ્ઠો અને એક છે બ્લોક. તો એ જે બ્લોક હોય એ બે લેયરની વચ્ચે હોય એટલે એના માટે તમારે કાં તો એને બલૂનથી તોડી દેવો પડે કાં પછી એને બાયપાસ જ કરવો.
પડે. ઓકે, એટલે લોહીને પાતળું રાખવાનું ટૂંકમાં. યસ, પણ બ્લોક વધે નહીં એવી ઘણી બધી દવા આવે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે 70% ઓછો હોય તો દવા પર જ, તો એમાં ઘણી બધી દવા આવે. નેચરલ ફૂડ્સ લાઈક ગાર્લિક ઇઝ વેરી ગુડ. Garlic is very good for your heart. ધેન there are પેલું દૂધીનો રસ આવે છે, એપલ વિનેગર આવે છે. હા, એપલ સાઇડર વિનેગર. સો દે આર ઓલ ગુડ, બટ દે આર ઓલ ગુડ ફોર માઇનર. હવે કોઈને 90% બ્લોક હોય અને કે હું એપલ વિનેગર અને પેલું કરું છું, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ. 6 મહિના પછી એ ખરાબ થઈને જ આવવાનું છે. હળદર પણ લોકો કહેતા હોય છે કે હળદર ઇઝ ગુડ. હળદર ઇઝ મોર ઓફ ઇમ્યુનિટી, ધીસ થિંગ. અને સો ઓલ ધીસ આયુર્વેદિક પ્રોડક્ટ્સ which we normally use in our day to day life are helpful, but for to prevent. ઓલરેડી થઈ ગયું છે તો થઈ ગયું છે, then you need to treat it. રાઈટ. સો ગાર્લિક ઇઝ ગુડ ફોર યોર હાર્ટ બટ બેડ ફોર યોર નેબર્સ, કારણ કે તમે બહુ ગાર્લિક ખાશો પછી બાજુમાં કોણ બેસ. અચ્છા, તમે સર આપણે જે HDL LDL ની ત્યારે વાત કરતા હતા, એન્ડ યુ સેડ કે ઇટલીમાં કોઈ એક એવી જગ્યા છે કે જ્યાં લોકોનું HDL બહુ સારું છે અને એ લોકો છેક 90 વર્ષ કેવું જીવી શકે છે. Does India have more heart patients as compared to other countries or some countries? એવું છે? Definitely છે, because genetically we are prone to heart attacks for two reasons. One, આપણી coronary arteries જે છે એ વેસ્ટર્ન પોપ્યુલેશન એટલે US અને યુરોપ કરતા નાની છે. ફોર એક્ઝામ્પલ એ લોકોનું એવરેજ કોરોનરી આર્ટરીની જે ડાયામીટર છે ઇઝ 3 and above. આપણું 2.5 and above છે. એટલે આપણી જેનેટિક છે. Genetically we have smaller coronary arteries. Genetically we have less HDL. The protective cholesterol જે કહીએ એ જેનેટિકલી આપણામાં ઓછું છે. For these two reasons. એટલે ફરી આપણે પેલી જ વાત થઈ કે હવન છે એટલે આપણે તડકારી છે અને પછી આપણે પેલું જંક ફૂડ, એ લોકો પીઝા ખાય છે, આપણે પીઝા ખાય છે, પણ આપણી હું એ જ કહેવાનો હતો, બીકોઝ અમેરિકન ડાયટ તો આપણે જોયું છે ફિલ્મોમાં, ટેલિવિઝનમાં, એડ્સમાં, વોટેવર. એ તો બધું ચીઝ જ છે અને એ તો મેદો જ ખાય છે. but they exercise a lot. હા, એક્સરસાઇઝ પણ ત્યાં પણ ઓબેસિટી is an epidemic. Obesity is there. Obesity. So as I said, we are genetically more prone to develop cardiac problems, and on top of it we add it. Which is the world's best country in terms of cardiology? કે બધાના હાર્ટ બહુ સારા હોય? ના, એવું નથી. there are particular sects. જાપાનમાં એક આવી સેક્ટ છે, ઇટલીમાં એક આવી સેક્ટ છે કે જેમાં they are protected. અને રેડ વાઇન, ઇફ યુ નો, રેડ વાઇન ઇઝ ગુડ ફોર હાર્ટ. એટલે એ ત્યાં આગળ કદાચ પહેલા એવું હતું કે એ લોકો પીવે છે એટલે થાય છે, પણ એવું નથી. આપણે પીએ છીએ તો આપણું કે એવું વધતું નથી. એટલે there are different theories. એવું કોઈ કન્ટ્રી નથી કે આ કન્ટ્રીના લોકોને હાર્ટનો પ્રોબ્લેમ થતો જ નથી. હાર્ટ પ્રોબ્લેમ ઇઝ યુનિવર્સલ, બધાને જ થાય છે. પર્ટિક્યુલર સેક્ટ્સ એવા છે કે જેમાં ઓછા થાય છે, જે લોકો જેનેટિકલી થોડા અલગ છે. જેમ અમેરિકા કે યુરોપનું, અને કદાચ એના કારણે જો લોકો સમજ્યા છે એટલે જેને જે ઉઠે ને કેનેડા જાય છે. ત્યાંથી જેની હાર્ટ પ્રોબ્લેમ નહીં ઘટે, કારણ કે ડાયટ તો ધ્યાનમાં રાખવું જ પડશે. વોટ આર ધ ન્યૂ મેડિકલ ઇનોવેશન્સ ધેટ હેવ હેપન્ડ ઇન કાર્ડિયો સેક્ટર ઓર કાર્ડિયો ફિલ્ડ? નવા મેડિકલ ઇનોવેશન, મેડિકલ ટેકનોલોજી તો ડે બાય ડે સુપર વધી રહી છે. અને કોરોનામાં જે રીતે ઇન્ડિયાએ ફાઇટ કર્યું કમ્પેર્ડ ટુ ધ અધર કન્ટ્રીઝ, ઇટ્સ કમેન્ડેબલ. વેન્ટિલેટર્સ એન્ડ એવરીથિંગ. સો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, અને અત્યારે બિલીવ યુ મી, લોટ ઓફ ફોરેન ઇન્વેસ્ટર્સ આર ઇન્વેસ્ટિંગ ઇન ઇન્ડિયા ટુ ડેવલપ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીકોઝ દે સી ધ પોટેન્શિયલ એન્ડ this thing. Lot of foreign people are coming. So when we talk about heart and its advancements, so 1980s માં કોઈ એન્જિયોપ્લાસ્ટી નથી થઈ. પહેલી એન્જિયોગ્રાફી ને થઈ 92 માં ઇન્ડિયામાં. બહાર ઇટ વોઝ ઇન 78, પણ ડેવલપ થતા 85 જેવું તો થયું હતું. એટલે મેં તમને જે પહેલા સમજાવ્યું એમ કે પહેલા શું કરતા હતા એ લોકો, ખાલી બલૂન, there was no stent. પહેલા ખાલી બલૂન કરતા હતા અને પાછા આવી જતા હતા. એટલે ઇલાસ્ટિક પાછું બંધ થઈ જતું હતું. એટલે 100 માણસને ટ્રીટ કરે તો એમાંથી 30 થી 40 લોકો 6 મહિનાની અંદર ફરી પાછા આવતા હતા. સો દે થોટ કે હવે શું થાય, તો મેં એક સ્ટેન્ટ મૂક્યો. પહેલા જે સ્ટેન્ટ આવતા હતા એ સાદા સ્ટેન્ટ આવતા હતા, ખાલી સ્ટીલની જાળી મૂકતા હતા. એટલે સ્ટીલની જાળી મૂકી એટલે 30 થી 40 લોકો જે પાછા આવતા હતા અટેક સાથે, એના બદલે 20 થી 22 લોકો પાછા આવતા, બીકોઝ ધેટ સ્ટેન્ટ વોઝ અ ફોરેન બોડી અને એને રિજેક્ટ થવાનું ચાલુ થયું. એટલે પછી સાયન્ટિસ્ટે શું કર્યું, એ સ્ટેન્ટને કોટ કરી અંદર દવાની. એટલે આપણે ગોળી તો કહીએ, પણ એ સ્ટેન્ટની અંદર દવાની કોટિંગ હોય જે એ જગ્યા પર રિલીઝ થાય, એ પર્ટિક્યુલર જગ્યા પર 1 વર્ષ સુધી રિલીઝ થાય. એને કહેવાય દવાવાળો સ્ટેન્ટ. પહેલા સાદો સ્ટેન્ટ આવતો હતો, હવે દવાવાળો સ્ટેન્ટ આવ્યો. બરાબર. પછી હવે દવાવાળા સ્ટેન્ટનું જનરેશન 1, જનરેશન 2, જનરેશન 3 એવી રીતે એડવાન્સમેન્ટ થયું. દવાવાળા સ્ટેન્ટમાં એ દવા રિલીઝ થાય
એટલે ફરી થવાનો ચાન્સીસ જે પેશન્ટને પાછું આવવાનું ચાન્સીસ કેમ ડાઉન ટુ 6 to 8%. Oh, wow. સો દેટ ઇઝ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. અને હવે ઓફ લેટ જે વસ્તુ નવી ડેવલપ થઈ છે 3D એન્જિયોપ્લાસ્ટી. અત્યારે આપણે જે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ અચ્છા. 2D એન્જિયોપ્લાસ્ટી. અચ્છા. કે આર્ટરી ઇઝ અ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર. Right. અને આપણે શું છે એક ફ્લેટ સ્ક્રીન ટીવી પર જોઈએ છે. ઇટ્સ અ 2 ડાયમેન્શન. એટલે 3D સ્ટ્રક્ચરને આપણે 2D માં જોવાની કોશિશ કરીએ છીએ. સો નાઉ ધ ન્યૂ એડવાન્સમેન્ટ ઇઝ આઈવસ અને ઓસીટી. Okay. એક પર્ટિક્યુલર ટાઈપનો કેથેટર આવે જેના કેથેટરના ટીપ ઉપર કેમેરો હોય. અત્યારે જેમ આપણે આ કેમેરો. સો ધેટ કેમેરો ફર્સ્ટ એન્ટર્સ ધ આર્ટરી અને બધા ફોટા પાડીને 3 ડાયમેન્શનલ ફોટા પાડીને બહાર આવે. એટલે આપણને એક્ઝેક્ટ ઇશ્યુ કે પ્રોબ્લેમ ક્યાં છે ખબર પડે. ઓકે. અને ધેટ ઇન્ક્રીઝિસ ધ એફિશિયન્સી ઓફ. Right. અને આ જે 6 થી 8% પાછા આવે છે એમાંથી પણ 1 કે 2% પાછું લાવવાની કોશિશ કરી. અત્યારે યુરોપિયન અને જાપાનીઝ પર્ટિક્યુલરલી એન્ડ યુરોપિયન કન્ટ્રીઝમાં 90% ઓફ એન્જિયોપ્લાસ્ટીઝ આર 3D એન્જિયોપ્લાસ્ટી. ઇન્ડિયામાં હજી ઇટ વિલ પેનિટ્રેટ કેમ કે હજી હવે ચાલુ થયું છે. ઓકે. બરોડામાં વી પીપલ ડુ ઇટ, અનધર વન મોર હોસ્પિટલ ડુ ઇટ. ઓકે. એને 3D એન્જિયોપ્લાસ્ટી કહેવાય. Okay. અને રિઝલ્ટ્સ આર બેટર અને More મોર સાયન્ટિફિક. more મોર સાયન્ટિફિક. પેલું હું કહું કે મેં સ્ટેન્ડ મૂક્યો છે તો સારું થઈ ગયું છે જોઈ લો. પણ પેલું કેમેરો અંદર જઈને ફોટા પાડીને રિઝલ્ટ બતાવે. સો that makes more sense. That is the newer advancement. અને એવી રીતે બાયપાસમાં તમને ખ્યાલ હોય તો આ જ બાયપાસ આવતું હતું કે આ ઓપન કરીએ તો હવે એ કહેવાય છે મિની બાયપાસ. ઓકે. એટલે પર્ટિક્યુલરલી આ સ્કાર ઇઝ એનોઇંગ ફોર યંગર પીપલ, યંગર Yeah. ફીમેલ્સ કે અહીંયા દેખાય. યા. સો એક અહીંયા નાના સ્કારથી જેને મિની કેપ કહેવાય. ઓકે. એટલે આટલો નાના સ્કારથી બાયપાસ થઈ શકે છે. સો ધેટ ઇઝ ધ એડવાન્સમેન્ટ ઇન બાયપાસ. ઓકે. ઓકે. સિન્સ યુ મેન્શન કોરોના, હવે તો એકચ્યુઅલી કોરોના ઘણું ઓછું થઈ ગયું છે અને પણ જે તે સમયે જ્યારે કોરોનાના પેશન્ટ્સ હતા હજુ પણ એવું મેં ક્યાંક વાંચ્યું હતું કે 1 કે 2 વર્ષ સુધી એના સિમ્પટમ્સ તમને દેખાઈ શકે છે કે દેટ યોર બોડી કુડ રિએક્ટ ટુ ઇઝ ઇટ ટ્રુ દેટ કોરોના હેઝ ઇન્ક્રીઝડ નંબર ઓફ હાર્ટ પેશન્ટ્સ? એવું છે? True. See, corona has increased number of heart patients by multiple ways. આપણે ખ્યાલ હોય તો કોરોનામાં આપણે 2 ટેસ્ટ કરાવતા હતા, ડી-ડાયમર અને સીઆરપી. હા, દરેક જણે કરાયેલું છે. હા, ઘરે કર્યું હા. છે. એટલે કોરોના કેવી રીતે કામ કરતું હતું? સીઆરપી એટલે ઇન્ફ્લેમેશન, એટલે એના માટે આપણે સ્ટીરોઇડ્સ આપતા હતા. અને ડી-ડાયમર એટલે શું? કોરોના લોહી જાડું કરતું હતું. ઓકે. ફેફસાની નળીઓમાં લોહી જાડું થતું હતું એટલે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એટલે આપણે લોહી પતલું થવાનું ઇન્જેક્શન ને ગોળીઓ લેતા હતા. સો કોરોના જે ડી-ડાયમર વધારતું હતું એ જ રીતે કોરોનામાં અમુક કેસીસમાં લોહી હજી પણ જાડા છે, ડી-ડાયમર હજી પણ હાઈ છે. કોરોના પછી હાર્ટના પ્રોબ્લેમ્સ એસ્પેશિયલી યંગર પોપ્યુલેશનમાં વધ્યા છે. આપણે જોયું છે. નંબર 1. નંબર 2, કોરોનામાં ઓક્સિજન જ્યારે ઓછું થતું હતું ત્યારે આપણે સ્ટીરોઇડ્સ બેફામ આપ્યા છે. આટલા સ્ટીરોઇડ્સ કદાચ મેં મારા આખા કરિયરમાં નહીં આપ્યા જે મેં 2 વર્ષમાં આપ્યા હશે. ઓહ. સો સ્ટીરોઇડ ઇઝ યુઝફુલ બટ ઇટ ઇઝ ઓલ્સો હાર્મફુલ. યસ. એટલે સ્ટીરોઇડ્સે શું કર્યું? સ્ટીરોઇડ્સે જે લોકો બોર્ડરલાઇન ડાયાબિટીક્સ હતા એ લોકોને ફૂલ બ્લોન ડાયાબિટીક કરી નાખ્યા. કેમ કે સ્ટીરોઇડ ઇઝ હાર્મફુલ ફોર ડાયાબિટીસ. એટલે બધા ડાયાબિટીસ વધી ગયા. સ્ટીરોઇડે શું કર્યું કે જે લોકો બીપી બોર્ડર પર રહેતું હતું કે એક્સરસાઇઝથી ચાલે છે, ગોળીની જરૂર નથી, બધાના બીપી વધારી દીધા. એટલે ઇનડાયરેક્ટલી કાર્ડિયાક રિસ્ક ફેક્ટર વધી ગયા. લેટ અસ સે એક્ઝામ્પલ પહેલા ખાલી 5 ડાયાબિટીક હતા તો હવે 10 કરી દીધા. એટલે એ 10 માંથી 5 ને તો હાર્ટ એટેક આવવાનો છે. સો બંને રીતે કોરોનાએ અફેક્ટ કરી છે અને કોરોના પછી અમારું જોવામાં આવ્યું છે કે હાર્ટના પ્રોબ્લેમ્સ ડેફિનેટલી વધ્યા છે અને યંગર પોપ્યુલેશનમાં વધ્યા છે. એન્ડ ધેર ઇઝ આઈ મીન વન્સ ધ ઇશ્યુ અરાઇઝિસ પછી હવે તો કોઈ એનું સોલ્યુશન છે નહીં. વી જસ્ટ હેવ ટુ કાઇન્ડ ઓફ બી વેરી કેરફુલ. એની સામે એવું પણ છે ડેફિનેટલી કે કોરોનામાં લોકોએ દિલથી પેલી મલ્ટીવિટામિન અને ઝિંક ને બધું બહુ ખાધું અને એના લીધે ઇમ્યુનિટી સો ગુડ કે કોરોના પછીનો 3 થી 4 મહિનાનો જે ફેઝ હતો એમાં there was no disease. Actually અમે અમારી હોસ્પિટલ્સ રિનોવેટ કરી, વેકેશન્સ કર્યા because there was no patients. Okay. So that proves that regular immunity boosters એટલે કાં તો તમે આવી મેડિસિન્સ લો જે તમે કોરોનામાં લેતા હતા મલ્ટીવિટામિન or the same vitamin C અને ઝિંક બહુ લીધું or the same vitamin C is in આવડા ખાઈએ લીંબુ yes. નારંગી, મોસંબી, સંતરા. So this food should become a routine part or you take one tablet that increases your immunity and that helps you prevent other diseases. જે આપણે કોરોના પછી 3 થી 4 મહિનાનો એક ફેઝ જોયો જેમાં કોઈ બીમાર જ નતું પડતું. એટલે મલ્ટીવિટામિન્સ કે જે તમે ડોક્ટરને પૂછીને પણ લો. immunity boosters if your immunity is good then automatically many diseases you can avoid. અને આ અમે જોયું છે. અચ્છા સર, when we talk about cardiac arrest, હું મારી સામે કોઈને કોલેપ્સ થતા જોઉં તો can I help?
ડેફિનેટલી આ કાર્ડિયાક અરેસ્ટમાં જે હેલ્પ કરવાનું છે એને શું કહેવાય CPR, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. રાઈટ. સ્ટેટિસ્ટિકલી એવું કહેવાય છે કે જેટલી પણ આવી સડન કાર્ડિયાક અરેસ્ટ હોય છે મોલમાં, ઘરમાં, બેડરૂમમાં, મેઇન રૂમમાં, 50% અબાઉટ ઇઝ વિટનેસ્ડ બાય આઈધર અ ફ્રેન્ડ ઓર અ વાઇફ ઓકે. or a spouse Or a family member. or a family member. So if that friend or the family member ને પેલું CPR આવડતું હોય તો it makes a difference and you can save that life, because એ કાર્ડિયાક અરેસ્ટ વાળું પેશન્ટ જ્યાં સુધી તમે 108 બોલાવો અને હોસ્પિટલ આવો ત્યાં સુધી મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ ઇઝ ડિક્લેર્ડ ડેડ. એટલે CPR is a must અને every individual should learn CPR. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જો તમને ખ્યાલ હોય તો આ સ્કૂલોથી શીખવાડે છે. રાઈટ. અને આપણે પણ હવે આ ઝુંબેશ ચાલુ થઈ છે. છેલ્લા 2 વર્ષથી રિધમ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ રેગ્યુલર CPR પ્રોગ્રામ્સ કરે છે. વી ટ્રેન 50 people every week into CPR. અને આ પ્રોગ્રામ હવે કોર્પોરેશન સાથે મળીને મોટા પાયે પણ અમે સ્કૂલોમાં ને એમાં પણ પ્લાન કરી રહ્યા છીએ. CPR એટલે શું કે જ્યારે હાર્ટ બંધ થયું તો બ્રેન હેઝ અ વિન્ડો પીરિયડ ઓફ ઓન્લી 3 મિનિટ્સ, કે 3 મિનિટ સુધી બ્રેનને લોહી ના મળ્યું તો માણસ બ્રેન ડેડ થઈ જાય. ઓકે. અને પછી એ વેન્ટિલેટર પર જીવી શકે પણ પાછો આવે નહીં. ઓકે. એટલે પંપ જે કરીએ આપણે એ જે હાર્ટ જાતે પંપ નથી કરતું એના બદલે આપણે પંપ કરીએ. ચેસ્ટ અને સ્પાઇન, પાછળ કરોડરજ્જુ છે, આગળ રિબ્સ છે, એ બેની વચ્ચે આપણે હાર્ટને પંપ કરાવીએ છીએ એટલે બ્લડ મગજ સુધી જયા કરે. Till the time medical help arrives, till the time you reach a hospital. I remember one incident, I think in 2013-14. son એના father ને એની ગાડીની બેક સીટમાં CPR કરતા લાયા હતા. He reached here and he could make it. જો એ CPR ગાડીમાં ન મળ્યું હોત તો કદાચ ડેથ સર્ટિફિકેટ હતું. એટલે CPR is a must. Every person more than, let us say, 15-16 years of age should learn CPR. CPR is mouth to mouth જે આપે એને CPR કહેવાય. CPR has 3 elements. One of most important is pumping. એટલે બે વસ્તુ એને કહેવાય ABC. ઓકે. એર એટલે ઓક્સિજન જરૂર પડે. C is circulation એટલે સર્ક્યુલેશન. સો આપણે 30 વાર સર્ક્યુલેટ કરવાનું અને પછી 2 વાર માઉથ ટુ માઉથ બ્રીથ આપવાનું. એટલે ખાલી બ્લડ આપીશું પણ બ્લડમાં ઓક્સિજન નહીં હોય તો નહીં ચાલે. સો ઇટ ઇઝ the training takes hardly 15 minutes. Okay. You can see YouTube videos. Okay. But અમે mannequins પેલા પૂતળા મને ખ્યાલ છે. because the amount of pressure required is important. પછી તમે આમ એનો મતલબ નથી. ગલી કરો તો ના મજા આવે. You have to actually ઘણીવાર CPR માં ribs પણ તૂટે. It has to be that good a force. Yeah, because મગજ સુધી blood પહોંચવું જોઈએ. અને if that can save your brain, by the time medical help arrives you can save a life, and saving a life, the feeling that you get of course is unparalleled. એ તો એટલે CPR પેલું માઉથ ટુ માઉથ ઇમરાન હાશમીની આસપાસ વાળાને કોઈને કદી હાર્ટ અટેક નહીં આવે. તમને તો ખબર જ છે કે હું આવું એટલે થોડી ગમત કર્યા વગર તો એમને એમ ના જ છોડું. એટલે હું સરને અમુક ફૂડ આઇટમ્સના નામ લેવાનું છું. તમારે મને કહેવાનું છે કે ઇઝ ઇટ ગુડ ફોર હાર્ટ ઓર નોટ. ફર્સ્ટ, ચીઝ વડાપાઉં. bad. અરે યાર ગયું મારું. ઓકે. સેકન્ડ, ચીઝ બસ્ટ પિઝા. good for our institute. bad. પાણીપુરી is good. ચાલે. હા ચલો બચી ગયા. ઓકે. આવોકાડો. આજકાલ બહુ બધા ફેશન નીકળી. Avocado is very good. Avocado has a lot of good nutrient values. Okay. Avocado dip બનાવીને તમે definitely natural chips સાથે ખાઈ ઓકે. શકો. પછી પેલું કહેવાય છે કે an apple a day keeps the doctor away. તો એપલ સારું. Apple is the best. Okay. Apple is the best. Okay, that's good. Okay. Pasta. Pasta refined flour मैदाથી બને, but how you prepare it? Okay. If you prepare it like a salad, definitely live. Then it's okay. દાળ ભાત. Dal bhat is also good. Again, bhat is carbohydrates. Okay. Absolutely good bad no, but yeah, dal bhat is good. ચાલે. Good. સમોસા. ખાવાનું ને once in a while ખાવાનું, but not in major quantity. ના once in a day જ ખાઈએ છે. once in a You know એક એવું છે કે સમોસામાં જેટલી કેલરી છે ને એટલી મારે કેલરી બર્ન કરવી હોય તો મારે 30 to 35 minutes of treadmill કરવું પડે. એટલે એક જે 30 સેકન્ડમાં હું ખાઈ શકું છું એના માટે મારે 30 મિનિટ નહીં પોસાય. દોડવું પડે. મારો લાસ્ટ આ લિક્વિડ વસ્તુ છે દમણનું શરબત. ગુડ ફોર હાર્ટ ઓર બેડ ફોર? સ્મોલ ક્વોન્ટિટી ઇઝ વેરી ગુડ ફોર હાર્ટ. પણ મારા ઘણા ફ્રેન્ડ્સ એવું કહે છે કે
એ સ્મોલ ક્વોન્ટિટી તો મજા જ ના આવે ઓવરઓલ એવું કહેવાય કે બેડ ફોર ના એટલે સ્મોલ ઇઝ રિલેટિવ, ઘણા લોકો માટે આ સ્મોલ જ કહેવાય. 30 to 60 ml to 1 to 2 times a week. અચ્છા, આપણે જે ટેકનિકલ મુદ્દાઓની વાત કરતા હતા ને કે જે તમે કહ્યું કે ભાઈ હાર્ટ આવું દેખાય ને આર્ટરીમાં યુ નો વોટ એવર, તો એને તમે તો સમજાવ્યું બહુ સરસ રીતે, બટ વોટ ઇફ સમવન વોન્ટ્સ ટુ એકચ્યુઅલી સી, ઇઝ ધેર અ વે કે જ્યાં આવા વિડીયોઝ કે આવું કોઈ પ્રેઝન્ટેશન હોય જ્યાં એક નોર્મલ વ્યક્તિ જેને ઇન્ટરનેટ પર I think so, yeah, everyone should become health aware. Yeah. અને ઘણા હવે youngsters are definitely visiting such sites. YouTube માં n number of videos available છે. અમારી પણ એક પોતાની YouTube channel છે, Rhythm Heart YouTube. Okay. n number of videos છે, પણ એક જ વસ્તુ છે કે the internet is flooded with a lot of information. Some of it is right, some of it is just assumption, some of it is Yeah. wrong also. Yeah. એટલે whenever you see something from the internet which is drastically opposite કે જે routine norms હોય, તો you should see with some filter. You should see Okay. with some filter. But yeah, YouTube માં there is n number of videos જે આ સારી રીતે explain કરી શકે છે. આપણે દવાઓની વાત તમે કરતા હતા કે ઘણીવાર જ્યારે સ્ટેન્ટ મૂક્યું હોય ત્યારે દવા લેવી જોઈએ. યુ નો એવું મેં લોકોને કહેતા સાંભળે છે, કારણ મારા પપ્પા તો 80 વર્ષ જીવ્યા, એક ગોળી નથી ખાધી એમણે જિંદગીમાં. દેર ઇઝ અ સોર્ટ ઓફ એન અવર્ઝન ટુવર્ડ્સ મેડિસિન. ઘણા લોકોને હોય છે કે ના ગોળી છે નહીં લેવાની, રોજ ગોળી ગોળી. આર મેડિસિન્સ રિયલી નેસેસરી એટ સમ પોઈન્ટ? See, I'll tell you, અને મારા પપ્પા યસ, મારા દાદા પણ 98 years સુધી જીવ્યા હતા અને ટચવુડ ખાલી એક જ મેડિસિન બીપી ની પણ 70-80 વર્ષે ચાલુ થઈ હતી. પણ if you see the average lifespan of an Indian has increased, યસ. right? એનો મતલબ શું કે એ લોકો ગોળી નતા ખાતા પણ વહેલા મરતા હતા. એવું એક તારણ કરી શકે. નંબર 2, ત્યારનું જે ખાવા પીવાનું હતું, Right. ત્યારની જે મહેનત હતી, મારા દાદા ખેતરે જાતે ચાલીને જતા હતા. આજે તો હું મારી ઘરની બાજુમાં જવાનું હોય તો પણ ટુ વ્હીલર લઉં, અને Yes. થોડું દૂર જવાનું હોય તો ગાડી અને લિફ્ટ વાપરું છું. સો માય ફિઝિકલ એક્ટિવિટી હેઝ ગોન ડાઉન. Yes. માય ફૂડ, મારા દાદાનું ફૂડ શું હતું? રોટલો અને યા. મેં છેલ્લે રોટલો ક્યારે ખાધા આઈ ડોન્ટ નો. માય કિડ્સ ડોન્ટ નો. રોટલો. યા pizza, pasta, french fries. યસ. So the food habit has changed. The food quality has changed. True. અત્યારે હમણાં વચમાં પણ હતું પેલું અહીંયાનું શાકભાજી પેસ્ટિસાઇડ યુક્ત છે, હા. રાઈટ? સો પેસ્ટિસાઇડ્સ, કેમિકલ્સ જે ફૂડ અને ઇવન આપણે ફ્રૂટ્સમાં પણ અત્યારનું એપલ એકદમ ચમકદાર દેખાય, પહેલાનું એપલ ચમકદાર નહોતું દેખાતું. વેક્સ લગાવ્યો હોય એટલે We don't know. I'm not saying શું લગાવ્યું હતું. But the quality of food has deteriorated. Yes. Physical activity has gone down. યસ. તો એની સામે બેલેન્સ કરવા માટે we have to, અને જરૂર હોય તો જ, not all patients need medicine, but જ્યારે Okay. when your family doctor says that you need medicine, you need medicine. Okay. Now this is I don't know, this might sound like a stupid question, પણ હવે પેલું અંગદાન લોકો કરતા હોય છે, તો હાર્ટ ડોનેટ કરી શકે? Definitely. See, that is one of the most important campaign that is running around right now. I'll tell you an incident. આ વસ્તુ, see, કોઈ પણ organ બજારમાં નથી મળતું, right? એટલે that is one of the, એટલે ગમે તેટલા મારી પાસે કરોડો રૂપિયા છે, હું તો લાઈને મારા ફલાણા ભાઈ માટે કે છોકરા માટે કિડની લઈ આવ્યો, કરોડ 2 કરોડ 3 કરોડ આપવા તૈયાર છું, પણ ના મળે. ઇટ ઇઝ ઇન અ હ્યુમન્સ બોડી, અને એ હ્યુમન બોડી આપણે દફનાઈ દઈએ છીએ. વી આર વેસ્ટિંગ crores of rupees ફાઇનાન્શિયલી વાત કરીએ તો. પણ મને એક ઇન્સિડન્સ યાદ કરું તો 5 વર્ષ પહેલા એક યંગ છોકરો એક્સપાયર થઈ ગયો હતો. મેં એના ફેમિલીને સમજાવ્યું કે યંગ છે અને તમારે જો ડોનેટ કરવું હોય તો, અને મારવા લીધેલો લિટરલી, કે અમને ઇમોશનલી અમે હર્ટ છીએ અને અમે અત્યારે તો સદમામાં છે, તમે અમારા છોકરાની ચીરફાડ કરવાની વાતો કરો છો. બટ નાઉ ઇન્ડિયા ઇઝ ઓપનિંગ અપ ટુ ઇટ. નાઉ દેર આર લોટ ઓફ NGOs, દેર ઇઝ લોટ ઓફ અવેરનેસ ઓફ ઓર્ગન ડોનેશન. એ યંગ છોકરો કે યંગ એક્સપાયર થયો છે, યસ વી આર ઇમોશનલી ધેર વિથ યુ, પણ એ જે કિડની કે એ હાર્ટ કોઈ બીજા પેશન્ટને મળે તો એ એની જીવન બચે. મારો યંગ પેશન્ટ 38 યર ઓલ્ડ જેનું હાર્ટ ટોટલી ખરાબ થઈ ગયું હતું, એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું, 38 વર્ષનો છોકરાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે, Wow. અને હી ઇઝ ડુઇંગ ગુડ. સો લુક એટ ધ જોય that dead person has given to this. And in a way that person lives in that. Yes, in a way. એટલે organ donation, you should pledge. I have pledged my organs, and now there is a campaign, there are NGOs, you should pledge your organs. When you die, your organ should be pledged. I'm so happy to hear that this was not a stupid question. Like, okay. Achha, so now I'm coming towards my last 2 questions. આજે પેલા જેટલા પણ દિલની આપણે વાતો કરીએ ને, તો ફિલ્મોમાં તો દિલ એટલે પ્રેમ, અને મોટા ભાગના કેસીસમાં દિલ તૂટતા હોય છે પુરુષોના જ. તમે દેવદાસી કદી દેવદાસ જ સાંભળ્યો, પેલો જ લઈને ફરતો હોય વર્લ્ડ, જતી રહી પેલી તો.
Are heart issues gender specific? ટ્રુ, હાર્ટ ઇશ્યુઝ આર ડેફિનેટલી જેન્ડર સ્પેસિફિક, એટલે જ કદાચ ફિલ્મોમાં આવું ટ્રેન્ડ થયો હશે. ફિમેલ એઝ આઈ સેડ આપણે વચમાં પણ વાત કરી, ફિમેલ when the till the time they are menstruating એટલે મેન્સીસ હોય ત્યાં સુધી they are protected from heart diseases. એટલે એવું કહેવાય કે 40-45 વર્ષની ઉંમર સુધી it is predominantly a male disease. Okay. પણ એકવાર menopause ચાલુ થાય એટલે they catch up fast, અને by the age of 55-60 પછી gender specific નથી નથી રહેતું. રહેતું. 55-60 પછી પુરુષોમાં અને બહેનોમાં same. Okay. But Okay. less younger population માં it is more of male dominated disease. Okay. So હું તમને એવું કહું કે 30 સેકન્ડમાં સમ અપ કરો કે ભાઈ મારે હેલ્ધી હાર્ટ રાખવા માટે શું કરવું જોઈએ, તો 30 સેકન્ડ્સમાં તમે એક કે બે ટિપ્સ આપો. Healthy heart માટે best thing is 30 minutes of cardio at least 5 times a week. You can have food which is whichever you like, but at least one day a week you should try and detox yourself with food. 3 regular health checkups after the age of 40. Okay. And 4 calm personality, એટલે meditate, yoga helps you. Okay. Last question. ગરબા is good for cardio? Excellent. રોજ કરવા જોઈએ? ગુજરાતી છે, હું ના પાડીશ તો મારો આવશે. Excellent, કરવું જ જોઈએ. બસ તો એ હાલો ગરબા કરવા જઈએ. So it was a great fun conversation that we had. મને બહુ જ બધી વસ્તુઓ જાણવા મળી અને ઘણી બધી વસ્તુઓ જે મને લાગતું હતું કે સાચી છે એ તમે સાબિત કરી કે ના ખરેખર આવું જ હોવું જોઈએ. And heart, as we all know, is the main organ of our body, and to keep it healthy is very very important. એટલે જેટલી પણ બેડ હેબિટ્સ છે એને પ્લીઝ કંટ્રોલ કરો, પોસિબલ હોય તો કમ્પ્લીટલી ક્વિટ કરો, એન્ડ લેટ્સ ઓલ મૂવ ટુવર્ડ્સ અ હેલ્ધીયર લાઈફસ્ટાઈલ. ડોક્ટર નીરવ ભાલાણી, થેન્ક યુ સર, થેન્ક યુ ફોર ગિવિંગ અસ યોર ટાઈમ. ખૂબ મજા આવી આ વાત કરીને, એન્ડ આઈ હોપ દેટ ધીઝ ટોક્સ દેટ વી હેડ, ધ ક્વેશ્ચન્સ એન્ડ ધ કોન્વર્ઝેશન્સ એ તમારા લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરશે. Thank you for watching. Thank you, Siddhish. It was excellent interacting with you. So I will end up with one slogan: My heart, my duty. એટલે મારા હાર્ટની કાળજી લેવાનું કામ મારું જ છે, અને let us try healthy habits અને prevent heart diseases, because ઇન્ડિયામાં યંગર પોપ્યુલેશનને થઈ રહ્યું છે, અને આપણે મોદી સાહેબનું ડ્રીમ છે યંગ ઇન્ડિયા, so that we can become the number one power in the world. Thank you.